શું ભારતીયોનું વિદેશ જવાનું સપનું હવે માત્ર સપનું જ રહી જશે? શું કામ ફોરેન કન્ટ્રીઝ ભારતીયોના મોં પર પોતાના દેશનો દરવાજો બંધ કરે છે? પાછલા કેટલા મહિનામાં ફોરેન કન્ટ્રીઝમાં રહેતા લોકોએ ભારત વિરુદ્ધ એન્ટી ઇન્ડિયન રેલી કાઢી અને પ્રોટેસ્ટ પણ કર્યા. પણ વાત સામાન્ય નાગરિકે કરેલી રેલી કે પ્રોટેસ્ટ નથી, પણ શું આ નાગરિકોની સાથે ત્યાંની ગવર્મેન્ટ પણ હવે નથી ઈચ્છતી કે ભારતીયો એમના દેશમાં આવે? Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, જાહ્નવી પંડ્યા. વે ટુ વિદેશના આજના એપિસોડમાં આપણે જાણીશું કે શું કામ ભારતીયના મોં પર ફોરેન કન્ટ્રીઝ દરવાજો બંધ કરી રહી છે. કારણ કે એ દેશના ઇમિગ્રેશન રૂલ પણ જાણે ભારત વિરુદ્ધ હોય તેવું લાગી રહ્યું છે. ભારતના લોકો યુએસ, યુકે, કેનેડા, ન્યુઝીલેન્ડ, જર્મની અને ઓસ્ટ્રેલિયા જવું પસંદ કરે છે. એ પછી સ્ટુડન્ટ હોય કે વર્કર, દરેક ભારતીય સપનું જોવે છે ફોરેન જવું, સેટલ થવું અને કામ કરવું. પરંતુ હવે ફોરેન કન્ટ્રીઝમાં ભારતીયો માટે રિસ્પેક્ટ ઓછી પણ રેસિસ્ટ વધારે જોવા મળી રહ્યું છે. એક બાજુ છે H1B વિઝા કે જેની ઇમિગ્રેશન પોલિસી અને રૂલ પર ટ્રમ્પ સરકારે બહુ જ સખ્તી બતાવી છે, તો બીજી બાજુ ફ્રેન્ડલી દેશ કેનેડા, ત્યાં પણ આપણા ભારતીય સ્ટુડન્ટના 74% જેટલા વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા છે. પરંતુ આનાથી વધારે પણ એક ચિંતાનો વિષય એ છે કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના આંકડા પ્રમાણે 100થી પણ વધારે ભારતીય સ્ટુડન્ટને મારી નાખવામાં આવ્યા છે. આ 100 તો કદાચ આંકડા છે, પરંતુ એનાથી વધારે પણ હકીકત આપણે જાણીએ છીએ કે ક્યાં, કઈ રીતે, કેટલા લોકો હેરાન થયા. કેનેડા, રશિયા કે યુએસ 30 કરતાં પણ વધારે ભારતીય સ્ટુડન્ટને મારી નાખવામાં આવ્યા. પરંતુ આ બધા પાછળ એક જ સવાલ કે એવું તો શું કર્યું ભારતે કે ભારત વિરુદ્ધ આટલી બધી ઈર્ષ્યા, આટલો બધો ગુસ્સો અને આટલા બધા પ્રોટેસ્ટ? વાત કરું કેનેડાની તો પંજાબી એ કેનેડામાં સૌથી વધારે બોલાતી 3જા નંબરની ભાષા છે. એટલે આટલા બધા ભારતીય કેનેડામાં રહે છે, છતાં પણ કેનેડાને હવે ભારતીય પસંદ નથી. કારણ કે કેનેડામાં પણ વિરોધ થઈ રહ્યો છે ભારતીયનો. આ કિસ્સો જુઓ. હરદીપ ગરવાલ પોતાની ફેમિલી સાથે બહાર આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા. ત્યાં અમુક લોકો એટલે અમુક સ્ટ્રેન્જર્સ આવીને રસ્તા પર ખુલ્લેઆમ એમને ધમકી આપે છે કે તમે બધા મરી જાઓ ઓર યુ ટર્બન હેડ ગો. વાત કરું અમેરિકાની, તો અમેરિકામાં કોઈ ઇલેક્શન જીતે કે પછી ત્યાં સિલિકોન વેલીમાં કોઈ CEO બને, સૌથી વધારે જશ્ન અને સેલિબ્રેશન આપણે ભારતમાં કરીએ છીએ. પરંતુ હવે એનો જ ભારતીય જે અમેરિકામાં રહી રહ્યો છે તે કહે છે કે પ્લીઝ ડોન્ટ કમ. એટલે જેઓ મહેનત કરીને પોતાના સપના પૂરા કરવા માટે અમેરિકા ગયા છે, હવે એ લોકો જ પાછા આવવાનું અને અન્ય લોકોને અહીંયા ના આવવાની સલાહ આપી રહ્યા છે. વાત કરું કન્ટેન્ટ ક્રિએટર તન્વીની કે જે ઇમિગ્રેશન પર કોમેડી કન્ટેન્ટ બનાવી રહી હતી, જે આર્ટિસ્ટ વિઝા પર ન્યુયોર્ક રહેતી હતી, અને ત્યાંના લોકોએ એની રીલ પર, એના વિડીયોઝ પર એટલા બધા કમેન્ટ કર્યા. ત્યાંના લોકોએ આઈસ એટલે યુએસ ઇમિગ્રેશન કસ્ટમર એન્ફોર્સમેન્ટ પર કમ્પ્લેન કરી અને કીધું કે આ છોકરીને આપણા દેશમાંથી ઇમ્પોર્ટ કરો. આ બધી કમેન્ટ્સ, ટેગના કારણે તન્વી અનસેફ ફીલ કરી અને ભારત પરત આવી ગઈ. વાત કરું ઓસ્ટ્રેલિયાની, તો ઓસ્ટ્રેલિયામાં પણ ઓસ્ટ્રેલિયાના લોકોએ રસ્તા પર સરેઆમ ભારત વિરુદ્ધની રેલી કાઢી. સિડની, મેલબોર્ન, કેનબેરા 8,000થી પણ વધુ ત્યાંના લોકોએ પ્રોટેસ્ટ કર્યો ભારત વિરુદ્ધ. ભારતીયને આપણા દેશમાંથી કાઢો. એવું માને છે એ લોકો કે એમના આવવાથી અમારી યુનિટી પર, અમારા કલ્ચર પર ઇમ્પેક્ટ પડે છે. અને આટલું જ નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયાની સરકારે ત્યાંની દરેક યુનિવર્સિટીને એક લેટર આપ્યો છે કે તમારી યુનિવર્સિટીમાં, એટલે કે આપણી યુનિવર્સિટીમાં હવે માત્ર ઓસ્ટ્રેલિયન મેજોરિટી હોવા જોઈએ, અન્ય દેશના સ્ટુડન્ટ ખૂબ જ ઓછા હોવા જોઈએ. એક બાજુ ભારતનો સ્ટુડન્ટ જેને ઓસ્ટ્રેલિયા જવું છે, પોતાના સપના સાકાર કરવા છે, નોકરી કરવી છે, સેટલ થવું છે, અને બીજી બાજુ ત્યાંની ગવર્મેન્ટ અને ત્યાંના લોકો ભારત વિરુદ્ધ જ પ્રોટેસ્ટ કરી રહ્યા છે. આ બધા દેશની ઇમિગ્રેશન પોલિસી, પ્રોટેસ્ટ કે રેલીને બાજુ પર મૂકતા કહું કે આપણો રહેતો ત્યાં ભારતીય જ આપણા દેશને બદનામ કરી રહ્યો છે. તેમાં અતિશયોક્તિ નહીં થાય, કારણ કે ત્યાં રહેતો ભારતીય ગમે ત્યાં થૂકે છે, લાઉડ સ્પીકર્સ વગાડે છે, નાચે છે, અને આટલું જ નહીં પણ ભારત તો એક ઇન્ફ્લુએન્સર ત્યાંની મહિલા સાથે બદતમીઝી કરે છે, એ વિડીયો પોસ્ટ કરે છે અને વિડીયો વાયરલ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર મિલિયન્સ વ્યૂઝ તો એ ભાઈને મળી ગયા. પરંતુ ભાઈ, આવી જ દેશી સ્વેગ અને કોમેડી કન્ટેન્ટ કે મીમ કન્ટેન્ટથી વ્યૂઝ નહીં પરંતુ દેશ બદનામ થઈ રહ્યો છે. અને આ સિવાય આપણી સૌથી વધારે ચર્ચા થાય છે યુએસ, યુકે, કેનેડા, જર્મની કે ઓસ્ટ્રેલિયામાં આપણે ફેક વિઝા, ફેક ઇમિગ્રેશન પોલિસી અને ફ્રોડથી એન્ટ્રી કરીએ છીએ. અને આ બધી ફેક અને ફ્રોડ વાતથી કોઈ પણ દેશ હવે અજાણ નથી. દરેક દેશના નીતિ, નિયમ, ઇમિગ્રેશન પોલિસી પર તો સવાલ છે જ, પરંતુ અમુક અંશે આવા ભારતીયનો પણ વાંક છે. તો આ પશ્ચિમના દેશો ભારતીયને કેમ જાકારો આપી રહ્યા છે, અને સાથે અહીંયાનો સ્કિલ બેઝ વર્કર પણ ત્યાં કામ કરે છે, પોતાના દેશનું નામ તો રોશન કરે છે, સાથે ભારતનું પણ નામ રોશન કરે છે, પણ શું કામ ક્યાંક અંશે અમુક ભારતીયને લીધે આપણો દેશ બદનામ થઈ રહ્યો છે? તમને શું લાગે છે? કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.